ठीक है। મારું નામ તુલસી કુમાર શર્મા. હું વેરાવળની કાયદાની કોલેજમાં એઝ એ પ્રિન્સિપાલ તરીકે જોબ કરું છું. અત્યારે કાયદો શીખું છું અને કાયદો ભણાવું છું. જ્યારે કટોકટી દરમિયાન આજથી 50 વર્ષ પહેલાં જેની પૂરા થઈ છે, આજે 50 વર્ષ દરમિયાન જે આપણી સાથે આપણા મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા અને કઈ ટાઈપનું કેવી રીતના અત્યાચારો કરવામાં આવ્યા હતા, એ ફેમિલીમાંથી એક હું પીડિત વ્યક્તિ. એ સમય દરમિયાન 1975ની અંદર મારા ફાધર ખુદ એક ટીચર હતા. અમે 5 ભાઈ બહેનો હતા. એ દરમિયાન હું ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ચોથા ધોરણમાં અભ્યાસ કર્યા પછી એમાં કોઈ નપાસ કરવાનું આવતું જ નથી, ફેલ જ ના થાય. પરંતુ અમુક કિનાખોડી રાખીને મને ચોથા ધોરણની અંદર 1 થી 2 વર્ષ સુધી ફેલ કરવામાં આવ્યો કે તમે ચોથા ધોરણમાં જ રહ્યો, તમને આગળ પ્રોગ્રેસ જ ના થાય. એ માત્ર ગવર્મેન્ટની કિનાખોરી સિસ્ટર હતા, એ 6થમાં હતા. છઠ્ઠા ધોરણની અંદર એને પણ 2 વર્ષ સુધી એને ડ્રોપ આઉટ કરવામાં આવ્યો, પાસ કરવામાં નહોતા આવ્યા. જેથી કરીને અમારો વિકાસ રૂંધાય. એ ગવર્મેન્ટે પોતાનો ઈગો, ઇન્દિરા ગવર્મેન્ટે પોતાનો ઈગો હટ કરવા માટે થઈને જે લોકો આ કાર્યવાહી કરતા હતા, કે સારું કામ કરતા હતા, એને તરત જ એની પનિશમેન્ટ કરવામાં આવતી. કહેવાનો મતલબ એ કે જ્યારે 50 વર્ષ પહેલાં જે આપણું સંવિધાન હતું, આપણું જે બંધારણ હતું, એને ખુલ્લે આમ એકદમ ખૂન કરવામાં આવ્યું હતું. અને જે સારા કાર્યકરો હતા, ફોર એક્ઝામ્પલ અટલ બિહારી વાજપેયીજી હતા, મોરારજીભાઈ દેસાઈ, કે અદરવાઇઝ જે સારા કાર્યકર્તા હતા, એને બધાને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તો વિશેષ કહેવાનું એટલું કે જે કટોકટીનો ભોગ જે હું બન્યો, મારો ફેમિલી બન્યો, એ હું જીવતો જાગતો દાખલો છું. એ વખતે મારી ઉંમર 9 વર્ષની જ હતી. હું ચોથા ધોરણમાં હતો, મારી બહેનો 5મા ધોરણમાં ભણતી હતી. તો અમારે પાસ જ નહોતા કરતા, કારણ કે એને ફેલ કરો એવી રીતે અમને દબાવવામાં આવતા. અમને સ્કૂલે જવામાં પણ રોકવામાં આવતા, સ્કૂલે ન જવામાં ફૂલ દબાણ કરવામાં આવતા હતા. એ ફેમિલીમાં એક પીડિત સભ્ય તરીકે મારી વ્યથા છે કે આવી રીતના આ ગવર્મેન્ટમાં 75ની જે કટોકટી દરમિયાન જે અમને ભાગવવા મળ્યું છે, અમે બહુ દુઃખદ દિવસો જોયા છે. એને હું સાક્ષી છું. અને મારા સાથેના મારા બહેનો હતા, એને પણ એ વસ્તુમાંથી પસાર થવું પડ્યું. એ ઓનલી ગવર્મેન્ટની કિનાખોરી હતી, જે કટોકટી દરમિયાન ઉપરના અધિકારીઓને દબાણમાં લાવી અમારી ઉપર અત્યાચાર કરવામાં આવ્યો. બધી ઇકોનોમિકલ, આર્થિકલી અને સામાજિક લેવલે જે અમારું અપમાન કરવામાં આવ્યું છે, એ બહુ ખૂબ ભયંકર રીતે થયું, જેને હું સાક્ષી છું. અને એની દુવિધા આજે પણ હું ભોગવી રહ્યો છું. એ મનમાં બહુ જ મને એનો રંજ છે.